ડીસામાં આજે ફરી ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને દુકાનમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા સુખદેવભાઈ માળીએ 15 દિવસ અગાઉ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાંથી તેલનો ડબ્બો ખરીદ્યો હતો। તેઓ તેલનો ડબ્બો લઈ ઘરે પહોંચ્યા બાદ ઉપયોગ કરતા તે ભેળસેળવાળું હોય તેમ જણાવ્યું, જેથી તેમણે ગાંધીનગરમાં ફરિયાદ કરી, જેને પગલે આજે ફૂડ વિભાગની ટીમે ડીસામાં તપાસ હાથ ધરી। ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી અને તેમની ટીમ આજે ગાંધી ચોક વિસ્તારમાં આવેલ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાં પહોંચ્યા, જ્યાં શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરીને ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અખાદ્ય ચીજવસ્તુઓનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે। ફૂડ વિભાગ પણ અવારનવાર દરોડા પાડીને આવા તત્વો સામે કાર્યવાહી કરે છે, તેમ છતાં પણ કેટલાક લોકો વધુ નફો કમાવાની લાલચમાં હજુ પણ અખાદ્ય ચીજવસ્તુનું ખુલ્લેઆમ વેચાણ કરે છે। આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે।